નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ગાલા ગણિત સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ 8 સત્ર છે પ્રથમ સત્રનું જે ગણિત છે એમાં પ્રકરણ છે 2 એક ચલ સુરેખ સમીકરણ. એમાં પ્રશ્ન 6 જોઈશું. પ્રશ્ન 6 ના આપણે 4 દાખલાઓનું સોલ્યુશન જોઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પ્રકરણ 2 નો દાખલા નંબર 6. તો મિત્રો, અહીંયા બીજા નંબરનો જે દાખલો છે એમાં અહીંયા છેદમાં 2 છે, 3 છે, 4 છે, એટલે 4 તરી 4 દુ 8, 4 તરી 12, 3 ચોક 12, 2 છક 12, એટલે કે અહીંયા લસા 12 આપણે બાર જોઈશું. તો અહીંયા 12 લાવવા માટે, છેદમાં 12 લાવવા માટે 2 છક 12 એટલે 6 6 વડે ગુણાશે. અહીંયા છેદમાં લસા 12 લાવવા માટે 3 ચોક 12 એટલે કે x પ્લસ 2 ને આપણે 4 ગુણવું પડશે, પ્લસ અહીંયા 4 તરી થશે 12 એટલે કે x માઇનસ 1 ને આપણે 3 સાથે ગુણવું પડશે, બરાબર. અહીંયા x ના છેદમાં કંઈ નથી એટલે 1 લખાય છે અને 12 લખાય છે, એટલે અહીંયા આપણે 12 વડે ગુણાશે. 6 ને x સાથે ગુણીશું એટલે 6x થશે. અહીંયા x પ્લસ 2 ને આપણે 4 વડે ગુણવાના છે. 4 ને x સાથે ગુણીશું એટલે 4x થશે. 4 ને 2 સાથે ગુણીશું એટલે 4 દુ થશે 8, 3 ચોક 12, પ્લસ 3 ને x સાથે ગુણીશું એટલે 3x થશે, માઇનસ 1 ને 3 સાથે ગુણીશું એટલે માઇનસ 3 થશે, 4 તરી થશે 12. 12 ને x સાથે ગુણીશું એટલે 12x થશે ભાગ્યા 12. હવે દરેકના છેદમાં 12 12 12 છે એટલે કે અહીંયા આપણે હવે સરવાળો કરીશું. તો 6x પ્લસ 4x પ્લસ 8 પ્લસ 3x માઇનસ 3 બરાબર 12x. તો અહીંયા 6x 4x અને 3x, 6 ને 4 થશે 10, 10 ને 3 થશે 13x. હવે 8 માંથી 3 નીકળી જશે એટલે 5 વધશે, પ્લસ 5 વધશે, 8 માંથી 3 નીકળી જશે એટલે 5 વધશે, બરાબર 12x. હવે મિત્રો આ 12x છે એને આપણે આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે 13x માઇનસ 12x, અને પ્લસ 5 છે એને સામે લઈ જઈશું એટલે માઇનસ થશે 13x માંથી 12x નીકળી જશે એટલે x વધશે, તો x બરાબર -5. અહીંયા આપણને આ સમીકરણનું સમાધાન મળે છે, x બરાબર -5. હવે મિત્રો દાખલા નંબર જોઈશું 3. તો અહીંયા છેદમાં 2 છે, અહીંયા 9 છે ને અહીંયા 6 છે. તો 6 દુ 12, 6 તરી 18, 9 દુ 18 ને 2 9 18, 6 દુ 12, 6 તરી 18 એટલે કે અહીંયા લસા રહેશે 18. હવે દરેકના છેદમાં 18 લાવવા માટે આને 9 ગુણવું પડશે, અને 9 દુ 18 એટલે 2 ગુણવું પડશે, અને 6 તરી 18 એટલે 3 ગુણવું પડશે. તો આને 2 9 18 એટલે અહીંયા આપણે 9 ગુણીશું. તો અહીંયા છેદમાં 9 વડે ગુણાશે. 2 9 18 એટલે અહીંયા અંશમાં પણ 9 વડે ગુણાશે. એવી રીતે અહીંયા 9 દુ 18 એટલે ઉપર 2 વડે ગુણાશે. 9 દુ 18 એવી રીતે અહીંયા 6 છે એટલે 6 તરી 18 થશે, એટલે અહીંયા 3 ગુણાશે 5x માઇનસ 5. હવે 9 ને x સાથે ગુણીશું એટલે 9x થશે, 9 દુ થશે 18 ભાગ્યા 9 દુ 18 બરાબર 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે, માઇનસ 2 પંચું થશે 10 ભાગ્યા 18, પ્લસ 3 પંચું થશે 15x માઇનસ 3 પંચું 15 ભાગ્યા 18. હવે દરેકના છેદમાં 18 18 18 છે એટલે આપણે લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા 9x માઇનસ 18 બરાબર 2x માઇનસ 10 વત્તા 15x માઇનસ 15. તો 9x માઇનસ 18 બરાબર અહીંયા 15x ને 2x એટલે 17x થશે, માઇનસ 10 ને માઇનસ 15 એટલે અહીંયા માઇનસ 25 થશે. હવે મિત્રો 9x ને અહીંયા લઈ જાય એટલે માઇનસ થશે, અને માઇનસ 25 ને આ બાજુ લઈએ એટલે પ્લસ 25 થશે. તો માઇનસ 18 વત્તા 25, અહીંયા માઇનસ હતા તો આ બાજુ આવશે એટલે પ્લસ થશે. તેવી જ રીતે અહીંયા 9x પ્લસ છે, સામે જશે તો માઇનસ થશે. 25 માંથી 18 નીકળી જશે
એટલે 7 વધશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 25માંથી 18 જશે એટલે 7, પણ 7 કેવા વધશે? પ્લસ વધશે, બરાબર. 17x માંથી 9x કાઢી દઈશું 8 એટલે 8x વધશે. હવે અહીંયા 8 ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે. તો એ x નું મૂલ્ય આપણને મળશે 7/8. દાખલા નંબર 4 છે કે એમાં અહીંયા છેદમાં 4 છે, અહીંયા 4 છે ને અહીંયા 2 છે. એટલે આપણે 2 ને 2 વડે ગુણીએ એટલે 2 દુ 4 એટલે કે અહીંયા લસા આવશે 4. લસા બરાબર 4. એટલે કે મિત્રો અહીંયા છે છેદમાં 4 છે એટલે એને 4 વડે ગુણવાની કોઈ જરૂર નથી. અહીંયા પણ છેદમાં 4 છે એટલે 4 વડે ગુણવાની જરૂર નથી. પણ અહીંયા x ને કંઈ નથી એટલે આપણે 1 લખ્યું એટલે અહીંયા 4 4 વડે ગુણાશે. માઇનસ અહીંયા 2 છે એટલે 2 2 વડે ગુણાશે એટલે 2 દુ 4 થશે. હા, તો એમનું એમાં છે આ પણ 2x - 1/4 એમનું એમ જ છે. અહીંયા x ને 4 વડે ગુણીશું એટલે 4x થશે. 4x/4 માઇનસ 2 ને 1 સાથે ગુણીશું એટલે 2 કા 2 2 દુ 4. હવે દરેકના છેદમાં 4 છે એટલે 4 નીકળી જશે. તો x - 2 પ્લસ 2x - 1 બરાબર 4x - 2. તો મિત્રો અહીંયા 2x ને x એટલે 3x થશે. તો અહીંયા 3x 2x ને x માઇનસ 2 ને -1 એટલે -3 થશે, બરાબર 4x - 2. હવે 3x ને આપણે સામે લઈ જઈએ -2 ને આ બાજુ લઈ જઈએ તો +2 થશે. 3x સામે જશે એટલે માઇનસ થશે. હવે 4x માંથી 3x નીકળી જશે એટલે x વધશે. અહીંયા -3 માંથી 2 નીકળી જશે એટલે -1 વધશે. x બરાબર -1 એટલે કે x બરાબર -1. તો આ સાથે જ અહીંયા વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.